પાટીદાર અનામત આંદોલનના સંગઠન પ્રભારી દિલીપ સાવવા જેઓ આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વાર ઘર વાપસી કરી છે. જે દિલીપ સાવવા છે તેમને જો વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકાના તેમના પત્ની જે છે તે પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ ઘર વાપસી કરવામાં આવી રહી છે. આપણી સાથે દિલીપ સાવવા જોડાય છે, આપણે તેમ સાથે સીધી વાત કરીશું. દિલીપભાઈ, આપ પહેલાં બોટાદ નગરપાલિકાના આપના પત્ની છે તે નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ આપણે બહોળો કર્યો હતો અને ત્યારબાદ જે વિવાદ થયો હતો ફરી પાછા આપ અત્યારે નમો સંગમ યાત્રા કાઢીને બોટાદથી ગાંધીનગર 51 ફોર વ્હીલ સાથે જોવા પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છો. ઘર વાપસીનું કારણ શું? પહેલી વાત તો એ કે ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું નામ આવે ત્યારે સૌ યુવાનો જોશ અને જુસ્સા સાથે આગળ આવતા હોય છે. ત્યારે કંઈક ને કંઈક બોટાદના સ્થાનિક રાજકારણના લીધે અમારે જે ડિસ્પ્યુટ ઊભા થયા હતા એ અમારી કંઈક ભૂલ હતી, પરંતુ આજે ફરીથી પાછી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ યુવાનોનો એક જ અવાજ આવે છે કે મોદી સાહેબ જ્યારે ભારતનું અને દેશનું નેતૃત્વ કરતા હોય ત્યારે એક રાષ્ટ્રભક્ત તરીકે અમારી ફરજ બને છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભું રહેવું. ભાઈ, મોદી સાહેબની આપ જે વાત કરો છો તો આપ જ્યારે નગરપાલિકામાં હતા ત્યારે પણ આ જ મોદી સાહેબ હતા, તો ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળવાનું કારણ શું? અને અત્યારે પણ મોદી સાહેબ જ છે તો અત્યારે પછી ઘર વાપસીનું કારણ શું? મેં તમને એ કીધું કે બોટાદની અંદર જ્યારે સ્થાનિક રાજકીય રીતે જ્યારે એકાબીજી અંતરો ઊભો થયો હતો એના લીધે ક્યાંક અમારી ભૂલ થઈ છે કે પાર્ટીના પ્રોટોકોલ અમે જાળવી ન શક્યા, એટલા માટે પાર્ટીએ અમને સસ્પેન્ડ કર્યા હતા અને રામને પણ વનવાસ મળ્યો હતો. તો અમને વનવાસ આજે પૂર્ણ થયો છે, તો એ અમને આનંદ છે કે પાર્ટી અમને પાછા ફરીથી સ્વીકાર્યા છે. પાર્ટીએ આપને જે પ્રમાણે સસ્પેન્ડ કર્યા હતા એ સસ્પેન્ડનું કારણ વિધાનસભાની ચૂંટણીને માનીએ કે આપણે? ના, પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીને લઈ અમને સસ્પેન્ડ નહોતા કર્યા, પરંતુ બોટાદ નગરપાલિકાની અંદર જ્યારે સ્થાનિક પ્રશ્નો ઊભા થયા હતા એના લીધે અમે થોડાક ઉતાવળથી જ્યારે બળવો થયો અને પાર્ટીના પ્રોટોકોલ ન જાળવી શક્યા એટલા માટે સસ્પેન્ડ કર્યા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં દિલીપ સાવવા અને તેમના પત્ની બે જ જોડાય છે કે તમારી સાથે અન્ય કોઈ? ઘણા બધા સામાજિક આગેવાનો છે. બોટાદ પાસની ટીમ છે જે ઘણા સમયથી અમે એના સંપર્કમાં હતા, એ પણ પાર્ટીની અંદર જોડાય છે. દિલીપભાઈ, આપના સાથી મિત્ર હાર્દિક પટેલ જે છે તે પણ પાસમાં હતા અને તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને ટિકિટ આપવામાં આવી હતી અને હાલ તેઓ ધારાસભ્ય પણ ચૂંટાયેલા છે. હવે આપ ફરીવાર ઘર વાપસી કરી રહ્યા છો તો આગામી સમયમાં જે લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે તેમાં આપને એવી કોઈ આશા ખરી? ના, આ ભારતીય જનતા પાર્ટી છે, આમાં હોદ્દાની આશા ના રાખાય. ફક્ત કાર્યકર બનીને કામ કરવું પડે અને જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય, રામ રાજ્યની વાત હોય, રામ મંદિરની વાત હોય, ધાર્મિક સ્થળોની વાત હોય ત્યારે સ્વયંભૂ લોકો આમાં જોડાતા હોય છે, કોઈ આશા હોતી નથી. હાલ અત્યારે દિલીપ સાવવા જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે આપે ઘર વાપસી કરી છે, ખેસ પણ ફરીવાર પહેરી લીધો છે. આગળનું તમારી રણનીતિ શું? રણનીતિ ના હોય, પાર્ટી જે આદેશ કરશે એ આદેશ અમારે માન્ય રાખી અને કામ કરવાનું રહેશે. દિલીપ સાવવાની જો વાત કરવામાં આવે તો અગાઉ જ્યારે પાટીદાર અનામત આંદોલનમાં દિલીપ સાવવા હતા ત્યારે આ એ જ દિલીપ સાવવા છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અનેક ટિપ્પણીઓ કરી હતી, અનેક વિરોધ પણ કર્યા હતા. ત્યારબાદ આપે ભાજપમાં જોઈન થયા હતા, ત્યારબાદ પાછા નીકળ્યા, હવે પાછા ઘર વાપસી કરો છો. તો જે પ્રદેશના જે નેતાઓ છે નેતાઓ પાસે ગયા ત્યારે કાંઈ વાતચીત થઈ કે અગાઉ જે પ્રમાણે તમે ભૂલો કરી હતી હવે પાછી ભૂલ નહીં થઈ એની કંઈ બાહેધરી તમારી પાસે લેવામાં આવી? ઘર હોય અહીંયા વાસણ ખખડે અને એના લીધે અમે બહાર નીકળ્યા હતા, પરંતુ ફરીથી પાછું પરિવાર સાથે જ્યારે સમાધાન થતું હોય અને આપણને કામગીરી સોંપાતી હોય ત્યારે અમને કોઈ જાતનું રંજ ન હોય, અમને આનંદ જ હોય અને આનંદ સાથે આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન, દિલીપભાઈની સાથે કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે? હાલ અત્યારે અમે 150 થી 200 જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. ઘણા બધા સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે અને અમારી પાસ ટીમ છે બોટાદની.
આભાર. તો આ હતા દિલીપ સાબા કે જેઓ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ત્યારે નગરપાલિકાના તેમના જે પત્ની છે તે નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા, બળવો કર્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અત્યારે પોતે 51 ગાડીના કાફલા સાથે ફરીવાર ગાંધીનગર આવ્યા છે અને તેમના જે સમર્થકો છે, પાસની જે ટીમ છે, તમામ લોકો ફરીવાર ઘર વાપસી કરી છે. રઘુવીર મકવાણા, ગુજરાત તક, બોટાદ.